ઋષિ કુમારો ઋષિઓ બધા બિંદારા ક્ષેત્રમાં તપશ્ચર્યા કરવા આવ્યા. એક વખત ભગવાનના દીકરાને એમ થયું કે આ ઋષિઓ સાચા છે કે ખોટા, આપણે પરીક્ષા કરી. શ્યામને પેટે તાસડી બાંધી, સાડી પહેરાવી અને ઋષિઓને પૂછ્યું કે હે ઋષિઓ, હે બ્રહ્મદેવો, આ સ્ત્રી છે ગર્ભા છે તે તમને પૂછતા શરમાય છે કે આને પુત્ર આવશે કે પુત્રી? ઋષિઓએ આંખ બંધ કરી. ખબર પડી આ પુરુષ છે ને મારી પરીક્ષા છે. ભગવાન દ્વારકાનાથને કીધું, પ્રભુ તમારા બાળકો મારી પરીક્ષા કરી રહ્યા છે. દ્વારકાનાથે કીધું કે શ્રાપ આપી દો. કદાચ મારા પુત્ર હોય તો શું છે, મેં પૃથ્વી ઉપરથી બધોય ભાર ઉતાર્યો પણ મારો ભાર જ મેં નથી ઉતાર્યો. ટૂંક સમયમાં મારે પૃથ્વીલોક છોડી દેવો છે. બ્રાહ્મણોએ આંખ ખોલી. ભગવાનના બાળકો થઈ અમારી પરીક્ષા કરવા તમે આવ્યા, અમે શ્રાપ આપી છીએ કે આમાંથી પુત્ર કે પુત્રી કઈ નહીં આવે. સવા વેતનો મુસળનો કટકો ઉત્પન્ન થશે ને એમાં તમારા આખા યાદવ કુળનો નાશ થશે. જાવા શ્રાપ છે.